કોન્સર્ટ અને મ્યુઝિક જે કોન્સર્ટ થાય છે એમાં જ યુવાનો જાય છે એવું નથી, પણ આ પવિત્ર જે સ્થાન જે છે ત્યાં પણ હવે પબ્લિક જઈ રહી છે, યુવાઓ જઈ રહ્યા છે. દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. આજે પણ ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનાર લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે, કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે. દ્વારકા તો તમને યાદ જ હશે, દ્વારકાની સાથે જામનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશનની સફાઈ થઈ રહી છે. ફરી જામનગરમાં જોરદાર બુલડોઝર કાર્યવાહી થઈ છે. ત્યારે ક્યાં થયું હતું આ ગેરકાયદે બાંધકામ, શું થઈ છે કાર્યવાહી, આવું જોઈએ, જાણીએ, સમજીએ. પહેલા બેટ દ્વારકામાં હટાવાયા દબાણ. હવે જામનગર પહોંચ્યું દાદાનું બુલડોઝર. હવે ક્યાં થવાનું છે ડિમોલિશન? ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી. ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો કરીને કરોડોની મહામૂલી જમીન પર કબજો કરી દેનાર લોકો સામે જોરદાર એક્શન હાલમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ફૂલ એક્શન મોડમાં જોવામાં આવી રહ્યું છે. જ્યાં દબાણો દેખાયો ત્યાં પહોંચીને તેને જમીનદોસ્ત થઈ રહ્યું છે. બેટ દ્વારકામાં જોરદાર કાર્યવાહી બાદ જામનગરમાં પણ કાર્યવાહી કરાઈ રહી છે. નદીના પટમાં ખોટી રીતે કરેલા આ દબાણોને કોર્પોરેશનની પોલીસની હાજરીમાં જ તોડી પાડ્યા. આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો. આ બેની આપણે બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ઘણા સમયથી આ બાંધકામો થઈ ગયા હતા. નદીના પટમાં થયેલા દબાણોથી નદીની પહોળાઈ ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે ચોમાસામાં શહેરમાં મોટી તકલીફ પડતી હતી. અનેક ઘર અને ધાર્મિક સ્થાનો ઊભા કરીને ખોટી રીતે જમીન પર કબજો કરાયો હતો, જેને દૂર કરવાની લાંબા સમયની માંગ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ કોર્પોરેશનના અધિકારીઓએ આ તમામ દબાણ પર બુલડોઝર ફેરવીને 17 કરોડની જમીન ખુલ્લી કરાવી. જામનગર શહેરના જે બચ્ચુનગર ને આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણને કારણે હાલત ઊભી થાય છે. તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે. જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક આવેલી નદીના પટમાં કરાયેલી આ કાર્યવાહીને લોકોએ વખાણી છે. તો દબાણ હટાવવાની આ કાર્યવાહી હજુ પણ ચાલુ જ રહેવાની છે અને જામનગરમાં હવે પછી ક્યાં કાર્યવાહી કરાશે તેનો જવાબ પણ જિલ્લા પોલીસ વડાએ આપ્યો છે. આ અલગ અલગ જગ્યા જે શહેરમાં આપણે ઘણી જગ્યા છે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની વ્યવસ્થા અને બધી છે. તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બર્તન ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે. ગુજરાતમાં એવા અનેક શહેરો અને નગરો છે કે જ્યાં આ જ પ્રકારે કાર્યવાહીની જરૂર છે, કારણ કે મહામૂલી સરકારી જમીન પર ખોટી રીતે બાંધકામ કરીને પછી તે જમીન પર દાવો કરી દેવાય છે. ત્યારે આવી કાર્યવાહી સતત ચાલતી જ રહે તેવી આશા. મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર.